બોટાદની મુખ્ય હીરા બજારમાંથી લાખો રૂપિયાના કિંમતી હીરાની ચોરી કરતા દોડધામ મચી ગઈ। નીલમ શોપિંગ સેન્ટરમાં હીરાના વેપારી અશોકભાઈ કણકોટિયાની ઓફિસમાંથી આ ચોરી થઈ। લાખોના હીરા ગાયબ થતાં જ વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી સહિત એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો। પોલીસે અશોકભાઈની ઓફિસ અને આસપાસના સમગ્ર વિસ્તારને કવર કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી। ચોરીની ઘટનામાં એક મહિલાની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા। હાલ ચોરી થયેલા હીરાનું ચોક્કસ વજન અને તેની કિંમતનો આંકડો સામે આવ્યો નથી। પ્રાથમિક તપાસ અને વેપારીની હિસાબી ગણતરી બાદ જ ચોરી થયેલા હીરાની સાચી કિંમત સ્પષ્ટ થશે।